આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ પદને લઈને ઊભા થયેલા વિવાદ મામલે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ પદને લઈને ઊભા થયેલા વિવાદના મામલે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યપાલને સંબોધીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। કોંગ્રેસ આગેવાનો તેમજ આદિવાસી સમાજના પ્રતિનિધિઓએ એસસી એસટી સમાજના હકો અને અનામત અધિકારોની રક્ષા કરવાની માંગ સાથે રજૂઆત કરી હતી। આવેદનપત્રમાં જણાવાયું હતું કે આણંદ જિલ્લા પંચાયતનું પ્રમુખ પદ અનુસૂચિત જનજાતિ એસટી માટે અનામત હોવા છતાં કાયદાકીય જોગવાઈઓનું આવેદનપત્રમાં જણાવાયું હતું કે આણંદ જિલ્લા પંચાયતનું પ્રમુખ પદ અનુસૂચિત જનજાતિ એસટી માટે અનામત હોવા છતાં કાયદાકીય જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને ભાજપના ઉમેદવારને પ્રમુખ પદે બેસાડવામાં આવ્યા છે। કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે પરપ્રાંતીય આદિવાસી પ્રમાણપત્રના આધારે ગુજરાતમાં અનામત પદનો લાભ અપાયો છે, જે નિયમો તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓના વિરુદ્ધ હોવાનું જણાવાયું છે। કોંગ્રેસ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે જો આ મુદ્દે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે। આ પ્રસંગે શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, આદિવાસી આગેવાન અનિલ ભગત, જિગ્નેશ બ્રહ્મભટ્ટ, ઝુબેર પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ખોટા સર્ટિફિકેટો રજૂ કરી ગઈકાલે જે એક આણંદમાં બનાવ બની ગયો કે ખોટો સર્ટિફિકેટ રજૂ કરી ખોટું ન્યાય આપી અને ખોટા માણસને કોટરી બેસાડી સાચા ન્યાયમાં જે હકીકતમાં સાચું સર્ટિ હોવું જોઈએ એ બાબતે આજે અમે આવેદનપત્ર આપવામાં આવેલા છે અને એમનો હક જે જમીનો છીનવાઈ રહેલી છે, એમના ઘરો પર બુલડોઝર ચલાવી રહેલા છે, એક ગરીબ આદિવાસી એસટી હોય એના પર બુલડોઝર ચલાવી રહેલા છે। માલેતુ ઝાડની સામે ખોટું હોય તો પણ કશું કરવા સરકાર તૈયાર નથી। ભારતીય જનતા પાર્ટી જ્યારથી શાસનમાં આવેલી છે છેલ્લા 32 વર્ષથી એસટી સામે અન્યાય કરી રહેલી છે અને રાષ્ટ્રીય અધિકારો પર જે તરાપ મારવામાં આવી છે એ તરાપ હવે નહીં મારી શકે એ માટેના અમે આજે રોજ કલેક્ટરને આવેદનપત્ર આપવા આવ્યા છે। રાજ્યપાલને આવેદનપત્ર પહોંચાડવાનું છે। રાજ્યપાલની જવાબદારી છે આદિવાસી વિસ્તારોમાં, એ આદિવાસી વિસ્તારોની જે જવાબદારી રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ નિભાવતા નથી ત્યારે આદિવાસી વિસ્તારમાં રોષની લાગણી છે। આદિવાસી વિસ્તાર આજે રોષની લાગણીથી ભપકી રહ્યો છે ત્યારે અમે લોકો આ બાબતે ઉગ્ર આંદોલન કરીશું।